એની મનોકામના પૂર્ણ થશે, આવું ગોસ્વામીજી લખે છે. એટલે કીધું મનકામના સિદ્ધિ નર પાવા, સો યહ કથા કપટ તજી ગાવા. જે લોકો આ કથાને કપટ તજી અને ગાય છે એની મનોકામના પૂર્ણ થશે. તો છતાં આજ આપણે ગાવું જોઈએ. આ ગાવાના દિવસો છે. તો જે લોકો ગાશે, ગોસ્વામીજી લખે કે જે લોકો ગાશે, આ કથાનું જે ગાન કરશે એની મનોકામના સફળ થશે. તો એનું કારણ ખાલી ગાવા પૂરતું નથી, પણ ગોસ્વામીજી એમ કહે કે આ માર્ગ ઉપર પગ ક્યારે દઈ શકાય કે જ્યારે એની અતિશય કૃપા ઉતરે. અતિ હરિ કૃપા જેહી પદ હોઈ અને પાવ દેહિય માર્ગ સોઈ. ધ્યાન દે કે મનોકામના સિદ્ધ કરવી, મનોકામના સિદ્ધિ બધાને જોઈએ છે, પણ એના માટે કથાનું ગાન કરવું પડશે એવું ગોસ્વામીજી સ્પષ્ટ કરે છે. અને તુલસીદાસજી શરત બતાવી છે કે કઠિન બહુ છે, પણ જેને ઈશ્વરની કૃપા જેના ઉપર ઉતરે એ માણસ જ આ માર્ગે પગ દઈ શકશે. અતિ હરિ કૃપા જેહી પર હોય અને પાવ દેહી જઈ માર્ગ સોઈ. જેના ઉપર પરમાત્માની અતિશય કૃપા જ્યારે ઉતરે એવા લોકો જ આ માર્ગે પગ દઈ શકશે, આવું ગોસ્વામીજી લખે છે. આ માર્ગ એટલે રામનો માર્ગ, રામાયણનો માર્ગ. અને રામાયણમાં હજી આગળ કથા આવશે કે ભગવાન રામજી જ્યારે ચિત્રકૂટમાં વિરાજિત છે અને શ્રી ભરતજી ભગવાનના દર્શને આવે છે, એ વખતે ભગવાન રામજીને પુકારે છે, પાહી નાથ કઈ પાઈ ગોસાઈ. લક્ષ્મણજી સાંભળે છે. એટલે લક્ષ્મણજીએ ભગવાન રામજીને કહ્યું કે મહારાજ આપણો ભરત આવે છે. અને આટલા શબ્દો જ્યાં લક્ષ્મણ દ્વારા મળ્યા એટલે ભગવાન એટલા બધા પ્રેમ અધીર દિશામાં ભરતને ભેટવા માટે દોડ્યા. ત્યારે ગોસ્વામીજી લખી નાખ્યું કે રસ્તો દેખાયો નહીં, પણ ભગવાન રામ ભરતને ભેટવા માટે જ્યારે દોડ્યા છે એટલી તીવ્ર ગતિથી દોડ્યા કે ભગવાન રામજીની 4 વસ્તુ જમીન ઉપર પડી ગઈ. કહું પટ કહું નિશંક ધનુ તીરા, ધનુષ, બાણ, ભાથો અને વલ્કલ. આ 4 વસ્તુ ભગવાનની પડી ગઈ ભરતને ભેટવા માટે. અને ભગવાન રામજી ભરતજીને ભેટ્યા. એ વાત આપણે વિસ્તારથી પછી જોઈશું. પણ ગોસ્વામીજી માર્ગ ગોતવા લાગ્યા, કારણ કે તુલસીદાસજીને માર્ગ દેખાનો નથી કે ભગવાન કયા માર્ગે દોડ્યા એ સ્પષ્ટ નથી બતાવ્યું. પણ તુલસીદાસજીએ નક્કી કર્યું કે જે માર્ગ ઉપર આ 4 વસ્તુ પડી હોય એ માર્ગ જ રામનો. જ્યાં ધનુષ પડ્યું હોય, જ્યાં ભાથો પડ્યો હોય અને જ્યાં વલ્કલ પડ્યું હોય, જ્યાં બાણ પડ્યું હોય, આ રામનો માર્ગ. તો સ્થૂળ રૂપમાં ધનુષની વાત ગોસ્વામીજી નથી કરતા. ઈ ધનુષ તો ત્યાં પડ્યું જ છે, પણ ધનુષની વ્યાખ્યા ગોસ્વામીજી ઉત્તરકાંડની કથામાં લખી કે બર વિજ્ઞાન કઠિન કો દંડા. જ્ઞાન નહીં, વિજ્ઞાન. કે જેના જીવનમાં આવું વિજ્ઞાન દેખાય, જે રસ્તા ઉપર તમને આવું દેખાય તો સમજવાનું કે આ રામનો માર્ગ છે. બીજું બાણ.
બાણની વ્યાખ્યા પણ કરી છે કે સ્વયં નિયમ શીલીમુખ નાના, કે જેના જીવનમાં સ્વયં નિયમ હોય, મર્યાદા હોય, તો સમજવાનું કે આ રામનો માર્ગ છે. ત્રીજું, વલ્કલ. ઈશ્વર પોતાના શરીર ઉપર જે વસ્તુ ધારણ કરે છે એને ધર્મગ્રંથો માયા કહે છે. કે જેની માયા પડી ગઈ હોય, પ્રેમ અધીર દિશાના રામ ભજતા ભજતા જેની માયાનું વસ્ત્ર કરી જાય એ રામનો માર્ગ છે. અને એ માર્ગે ત્યારે જ પગ દઈ શકાય અતિ હરિ કૃપા દે ભગવાનની કૃપા ઉતરે. પુરુષાર્થ કરવાનો પણ અનુગ્રહ વગર કામ થતું નથી. એટલા માટે આ કથાનું જે ગાન કરે અને બીજી મનકામના અને સંસારના પદાર્થો પ્રારબ્ધ પ્રમાણે આપણને મળવાના જ છે, પણ સિદ્ધિની વ્યાખ્યા ગોસ્વામીજીએ કરી છે. બાકી સંસારના પદાર્થો જે આપણા ભાગ્યમાં હોય એ આપણને મળવાનું જ છે, પણ સિદ્ધિની વાત કરી છે. તુલસીદાસજી કહે